રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં ચાલુ નોકરીમાં પીએફના રૂપિયા ઉપાડવાની લાઈવ પ્રોસેસ કરીને બતાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને પછી એમાં તમને એલર્ટ જોવા મળી જશે. એને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને નો યોર યુએએન ઉપર ક્લિક કરી અને આધાર કાર્ડની મદદથી પણ તમે યુએએન નંબર જાણી શકો. એટલે જેવો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. અને હવે જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પીએફનો પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. અને જો તમારા પીએફ એકાઉન્ટમાં નોમિની એડ કરવાનો બાકી હોય તો તમને ઈ નોમિનેશનનો ઓપ્શન જોવા મળી જશે. અને ઈ નોમિનેશન કેવી રીતે કરી શકાય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે એ વિડીયો તમે જોઈ લેજો. એટલે હવે હું ઓકે ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે સૌથી પહેલાં તો કેવાયસી કરેલી હોવી જોઈએ. એટલે કેવાયસી કરવા માટે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે કેવાયસી કરેલી હશે તો તમને કંઈક આ રીતે જોવા મળી જશે. એટલે આપણી બેંકની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ. અને જો તમારે બેંકની કેવાયસી કરવાની હોય તો બેંક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ બેંકની કેવાયસી કરવાની હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી બેંક આઈએફએસસીમાં આઈએફએસસી કોડ તમારે એન્ટર કરી લેવાનો અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારી બેંકની કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. અને પાન કાર્ડની કેવાયસી કરવા માટે પાન ઉપર ક્લિક કરી પાન કાર્ડ નંબર એન્ટર કરી અને સેવ ઉપર ક્લિક કરી અને ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં ચેક ઉપર ક્લિક કરી અને વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આપણે ચાલુ નોકરીમાં પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરી લેવાનું અને સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી તમારે એમાં નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું.
એટલે હવે આપણે બીમાર માટે પીએફના રૂપિયા ઉપાડવાના છે એટલા માટે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એટલે પછી આપણે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે અને એમાં આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા આ બોક્સમાં એન્ટર નથી કરવાના. કારણ કે જો વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરીએ તો આપણો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે અત્યારે હું જે ક્લાયન્ટનું કામ કરતો હતો એમને બંને અલગ અલગ કંપનીમાં એક કંપનીમાં 10,000 રૂપિયા ઉપડે એમ હતા અને બીજી કંપનીમાં 11,000 ઉપડે એમ હતા. એટલે હવે આપણે 11,000 ઉપાડવાના છે એટલા માટે 11,000 ઉપડે એમ હતા એ કંપની સિલેક્ટ કરી લીધી. અને પછી એડ્રેસમાં તમારે લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું. અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં સિટીનું નામ એન્ટર કરી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય અને પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોય તો એના ઉપર મેં અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. એટલે હવે મેં એડ્રેસ એન્ટર કરી લીધું. એના પછી નીચે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ ગયું. એટલા માટે હવે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને તમારા ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે. અને હવે જો તમારે ક્લેમની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ક્લિક હિયર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની. એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કરી અને ગ્રુપ જોઈન કરી લેજો. અને જો તમને સંપૂર્ણ વિડીયો સમજાઈ ગયો હોય તો કમેન્ટમાં યસ કરીને જણાવજો.